પોલીસ બનવાનું સપનું છે તો એ સપના અને હકીકત વચ્ચેનું પહેલું અને સૌથી અગત્યનું પગથિયું એટલે દોડ. આજે આપણે એ જ દોડની સંપૂર્ણ તૈયારી કેવી રીતે કરવી એના વિશે વાત કરવાના છીએ. તો ચાલો જાણીએ. તો સવાલ એ છે કે શું આ દોડ માટેની તૈયારી છે ખરી? અને આ માત્ર શારીરિક તૈયારીની વાત નથી, આ એક માનસિક પડકાર પણ છે. પોલીસ બનવાના સપનાને સાકાર કરવા માટેનો પહેલો અને સૌથી મોટો પડકાર. હવે જરા આ આંકડા ઉપર નજર કરીએ. પુરુષ ઉમેદવારો માટે 5 કિલોમીટર, અને એ પણ માત્ર 25 મિનિટમાં, અને મહિલા ઉમેદવારો માટે લગભગ 2.5 કિલોમીટર ફક્ત 12 મિનિટમાં. આ લક્ષ્ય એકદમ સ્પષ્ટ છે. આ કોઈ હળવી-ફૂલવી દોડ નથી, આ તો સીધી સમય સામેની રેસ છે. તો ચાલો આ પડકારને જરા નજીકથી સમજીએ. આને એક મુશ્કેલી તરીકે નહીં, પણ વર્દી સુધી પહોંચવાના પહેલા પગથિયા તરીકે જોવાનું છે. ઘણા લોકો શું ભૂલ કરે છે ખબર છે? પહેલા જ દિવસથી સ્પીડ પકડવાની કોશિશ કરે છે. પણ ના, અસલી ખીલ સ્પીડનો નથી. સફળતાનો મંત્ર તો એકદમ સિમ્પલ છે. રોજની પ્રેક્ટિસ અને દોડવાની સાચી રીત. બસ આ બે વસ્તુઓ જ મંઝિલ સુધી પહોંચાડશે. જેમ કોઈ મકાન મજબૂત પાયા વગર ટકી ન શકે, એમ દોડમાં સફળ થવા માટે પણ એક મજબૂત પાયો બનાવવો પડે છે. તો ચાલો જોઈએ કે આ પાયો કેવી રીતે બનાવવાનો છે. ઓકે, તો આ 4 વાતોને બરાબર મગજમાં બેસાડી દેવાની છે. સૌથી પહેલું, વોર્મઅપ. આને ક્યારેય સ્કીપ ન કરતા, નહીતર ઈજા થવાના ચાન્સ વધી જશે. બીજું, લાંબુ દોડવાનું છે. શરૂઆતમાં સ્પીડ ભૂલી જાઓ, બસ રોજ 3 થી 5 કિલોમીટર દોડવાની ટેવ પાડો. ત્રીજું, શ્વાસ લેવાની ટેકનિક. નાકથી શ્વાસ અંદર, મોઢેથી બહાર. અને છેલ્લે, પોસ્ચર. એકદમ ટટ્ટાર રહીને દોડવાનું છે. હવે જુઓ, શું કરવું અને શું બિલકુલ ન કરવું. દોડવાનું હંમેશા પગના પંજા પર છે, એડી પર જરાય નહીં. એડી પર દોડવાથી સીધી અસર ઘૂંટણ અને કમર પર આવે છે. અને હા, શરૂઆતમાં જ સ્પ્રિન્ટ મારવાની ઉતાવળ ન કરતા. શરીરને જકડીને નહીં, એકદમ હળવું રાખીને દોડો. સરસ. તો હવે પાયો તો મજબૂત થઈ ગયો. હવે વારો છે એના પર ઇમારત બનાવવાનો. એટલે કે સ્પીડ અને સ્ટેમિના બંને વધારવાનો. દોડમાં સારું પરફોર્મન્સ કરવું હોય તો ખાવા પીવામાં પણ ધ્યાન આપવું પડશે. ગાડીમાં સારું પેટ્રોલ નાખો તો જ સારી ચાલે, બરાબર ને? બસ એવું જ આપણા શરીરનું છે. ખજૂર, ચણા, કેળા, દૂધ આ બધું સ્ટેમિના બૂસ્ટર છે. અને હા, તળેલી મસાલેદાર વસ્તુઓથી તો જેટલું દૂર રહો એટલું સારું. એ શરીરને ધીમું પાડી દેશે. આ લાઈન બહુ જ અગત્યની છે. દોડ છે ને એ 50% પગથી અને 50% મગજથી દોડાય છે. એક પોઈન્ટ એવો આવશે જ્યારે શરીર કહેશે બસ હવે નહીં, પણ ત્યારે મન કહેશે ચાલ હજી થોડું. એ મનની તાકાત જ જીતાડશે. એટલે શરીરની સાથે મનને પણ તૈયાર કરવું પડશે. ઓકે, મહિનાઓની મહેનત, અને હવે આવે છે એ ફાઇનલ દિવસ, પરીક્ષાનો દિવસ. આ દિવસે નાની સરખી ભૂલ પણ બધી મહેનત પર પાણી ફેરવી શકે છે. એટલે એ દિવસ માટે એક પાક્કો ગેમ પ્લાન હોવો જ જોઈએ. તો પ્લાન કંઈક આવો છે. આગલી રાત્રે એકદમ લાઇટ જમવાનો. સવારે ઉઠીને જરૂર પ્રમાણે પાણી પીવાનું, વધારે નહીં. અને દોડ પહેલાં ભારે નાસ્તો તો ભૂલથી પણ નહીં. સૌથી ઇમ્પોર્ટન્ટ, રેસ શરૂ થાય ત્યારે આજુબાજુવાળાને જોઈને ઉત્સાહમાં નથી આવી જવાનો. પોતાની સ્પીડ, પોતાની લય પકડી રાખવાની છે. અને જેવું છેલ્લું ચક્કર આવે, બાસ પછી લગાવી દો બધી તાકાત. અને આ એક ગોલ્ડન રૂલ છે. દોડતી વખતે પાછળ વળીને જોવાનું જ નહીં. કોણ આગળ છે, કોણ પાછળ છે, એનાથી કોઈ ફરક નથી પડતો. પાછળ જોશો તો સ્પીડ તૂટશે, ધ્યાન ભટકશે. બસ નજર સામે ફિનિશિંગ લાઇન પર, અને દોડતા રહો. ચાલો, તો આખી વાતનો નિચોડ શું છે? કઈ વાતો છે જે હંમેશા યાદ રાખવાની છે? ફટાફટ જોઈ લઈએ. આ 4 મંત્ર છે. પહેલો, રોજ પ્રેક્ટિસ. એના વગર કંઈ નહીં થાય. બીજો, સારો ખોરાક અને પૂરી ઊંઘ. શરીરને રિકવરી માટે સમય આપવો જ પડશે. ત્રીજો, સાચી ટેકનિક, જે ઈજાઓથી બચાવશે. અને ચોથો, પરીક્ષાના દિવસે ઠંડુ મગજ અને આત્મવિશ્વાસ. બસ આટલું કરી લીધું એટલે કામ થઈ ગયું. તો સફળતાનો આખો નકશો હવે સામે છે. રસ્તો પણ દેખાઈ રહ્યો છે. બસ હવે એના પર પહેલું ઢગલું ભરવાની વાર છે. તો શું આ શરૂઆત કરવા માટેની તૈયારી છે? સફળતાની ગાથા અહીંથી જ લખાઈ શકે છે.